Hello, my dear students of 12th standard Gujarati medium. Namaskar, Vidyarthi Mitro. Welcome back to my class of English. Okay, and right now we are going to resume our chapter on number 1 of Unit 2. Unit 2 નું પહેલું ચેપ્ટર જે છે રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જેનો આ સેકન્ડ પાર્ટ છે. બરાબર, તો એ આપણે રિઝ્યુમ કરીશું આ લેક્ચરમાં. પેજ નંબર 12 ટેક્સ્ટબુકમાં પેજ નંબર 12 પેજ નંબર 12 ઉપરથી આપણે વાંચવાનું શરૂ કરવાનું છે. બરાબર, પણ એ સ્ટાર્ટ કરીએ આપણે એની પહેલાં આપણે થોડીક વાતો યાદ કરી લઈએ. વોલ્ટ ડિઝની એક મહાન કાર્ટુનિસ્ટ હતા. ટીવી ઉપર અને સિરિયલમાં જે બધા કાર્ટૂન મૂવીઝ અને કાર્ટૂન સિરિયલ્સ જે આવતી હોય છે એ તમે લોકોએ જોઈ જ હશે. અને એ સિસ્ટમની એ ટાઈપની ટેકનોલોજીની શરૂઆત કરનાર જે હતા વોલ્ટ ડિઝની, આપણે એના વિશે ભણી રહ્યા છીએ અત્યારે આ ચેપ્ટરમાં. ખૂબ સ્ટ્રગલ કરી હતી એમણે બચપનથી લઈને મોટા થયા ત્યાં સુધી. અને એમની સ્ટ્રગલની વાતો, મેઇનલી એમની સ્ટ્રગલની વાતો, જ્યાં સુધી એ સફળ ના થયા ત્યાં સુધી એમણે કેવી સ્ટ્રગલ કરવી પડી હતી. બરાબર, એની વાત આપણે પાર્ટ 1માં કરી હતી. અને છેવટે આપણું ડિસ્કશન ત્યાં રોકાયું હતું જ્યાં એમણે હોલિવૂડ જઈને મિકી માઉસનું સર્જન કર્યું. અને મિકી માઉસનું સર્જન કર્યા પછી એને અભૂતપૂર્વ સફળતા મળી હતી. બરાબર, અને એ સફળતા મળ્યા પછી એમને પાછા વળીને જોવું પડ્યું નથી. આ વસ્તુ આપણે છેલ્લે એના વિશે વાંચ્યું. તો એ સફળતા મળ્યા પછી એમણે ઘણા બધા કાર્ટૂન્સ બનાવ્યા મિકી માઉસ ઉપર. છેવટે ડિઝનીના કેરેક્ટર્સને અનુલક્ષીને ડિઝની લેન્ડની પણ એમણે રચના કરી. બરાબર, અને મેં ગયા લેક્ચરમાં તમને કહેલું જ છે કે ડિઝની લેન્ડ જે છે વિશ્વના અલગ અલગ જાણીતા શહેરોની અંદર છે. અમેરિકામાં ફ્લોરિડામાં છે, બરોબર, પછી સિંગાપોરમાં છે, હોંગકોંગમાં છે, દુબઈમાં પણ છે, પેરિસનું ડિઝની લેન્ડ પણ ખૂબ જ ફેમસ છે. બરાબર, અને એ એમનું જે ડ્રીમ હતું, ટૂંકમાં કહેવાનો મતલબ કે જે ઘણા ડ્રીમ્સ એવા હોય છે કે જે શરૂઆતના તબક્કામાં ઇમ્પોસિબલ ટાઈપના લાગે એવા ડ્રીમ્સ એમણે રિયાલિટીમાં પોસિબલ કરીને બતાવ્યા. અને એમના ભાઈને ઘણી વખતે ડ્રીમ્સની વાતો કરતા ત્યારે એ પોતે હસી કાઢતા હતા. એ ટાઈપના સપનાઓને એમણે સાચા કરીને બતાવ્યા. એવા ઇમ્પોસિબલ ટાઈપના ડ્રીમ્સને એમણે સાક્ષાત સાચા કરીને બતાવ્યા. તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી હોતી. આ લેસનમાંથી આપણે ભણવાનું છે, કારણ કે આપણે એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ કે જે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ગામડામાં રહેતા હતા. અને એવી ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી એમણે પોતાનું જે સર્જન કળા વડે, એમણે પોતાની ક્રિએટિવિટી વડે અને પોતાના દ્રઢ નિશ્ચય વડે એને શક્ય કરીને બતાવ્યું. બરાબર, તો સફળતા મળ્યા પછી એમની જે સફર હતી એ કેવી રહી હતી, હવે એની આપણે આ વાત કરીશું. પેજ નંબર 12 ઉપરથી આપણે શરૂ કરવાનું છે. બરોબર, પેજ નંબર 12ની જે સેકન્ડ કોલમ છે એનો સેકન્ડ પેરેગ્રાફ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. બરાબર, સફળતાનું આ પહેલું સોપાન મિકી માઉસ. અને એનાથી આપણને ખબર પડે છે કે એમનું ઇમેજિનેશન મેચલેસ હતું, જેની બીજાની સાથે સરખામણી ના થઈ શકે એ ટાઈપનું. એને મેચલેસ કહેવાય. બરોબર, અને કેવી રીતે એક સ્વપ્ન રિયાલિટી બની શકે છે એનું એક ઉમદા ઉદાહરણ. It was an ability he could turn on for any occasion, large or small. આ એક એવી એમની ક્ષમતા હતી કે જેને એ નાના મોટા કોઈ પણ પ્રસંગે એને સાક્ષાત કરીને બતાવતા હતા. અને મેં આગળ કહ્યું હતું એ પ્રમાણે, ગયા લેક્ચરમાં પણ આઈ થિંક મેં તમને કહ્યું હતું કે કોઈ પણ બની ગયેલી વસ્તુ હોય, જે સર્જન સંપૂર્ણપણે જેનું સર્જન થઈ ગયેલું હોય, એની અંદર પણ પોતે કંઈકનું કંઈક એડ કરીને એને આખરી ઓપ આપવાની એમને એક ટેવ હતી. તો આ જ વસ્તુ પોતાના સર્જનમાં પણ એમને લાગુ પડે છે કે એમણે જે કોઈ પણ સર્જન કરેલું છે, ઘણા બધા મિકી માઉસની તો આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છીએ, પણ એના પછી અને એની પહેલા પણ અનેક કાર્ટૂન્સ એમણે બનાવ્યા હતા. અને બનાવ્યા પછી પણ છેલ્લી ઘડીએ નાના મોટા પ્રસંગે કંઈકનું કંઈક એડ કરીને પણ
એને જેને ઇમ્પ્રોવાઇઝેશન કહેવાય, બરાબર, એ પણ એ હંમેશા કરતા જ રહેતા હતા. એ પણ એનો એક શોખ હતો. અહીંયા એનું એક ઉદાહરણ આપેલું છે. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at that time. બરાબર, રોય ડિઝની જે છે એના મોટા ભાઈ, જેના દીકરાનું નામ હતું રોય એડવર્ડ, એ એક વખત બીમાર થયેલો હોય છે, ગંભીર રીતે બીમાર થયેલો હોય છે, અને મિઝલ્સ થયા હોય છે. મિઝલ્સ એટલે ઓરી અછબડા કહેવાય ગુજરાતીમાં એને, બરાબર. ત્યારે એની ખબર કાઢવા માટે વોલ્ટ ડિઝની પોતે જાય છે, અને એ જ વખતે પિનોશિયો નામના કાર્ટૂનનું એ સર્જન કરી રહ્યા હતા, બરાબર. તો આ નાના બાળકને જે બીમાર પડેલું છે એની ખબર કાઢવા માટે જાય છે. એટલે વોલ્ટ ડિઝની સંબંધના નાતે એના અંકલ થાય, કારણ કે એમના ભાઈનો બાબો છે આ. તો વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. એ આવે છે ત્યાં આ છોકરાને પિનોશિયોની વાર્તા સંભળાવે છે, બરાબર. હજુ પિનોશિયો જે છે કાર્ટૂન એ બહાર પડ્યું નથી, પણ એની વાર્તા એને સંભળાવે છે, બરાબર. which he was making at that time. Walt told a story. It was a excuse me, it was a virtuoso performance. હવે આ શબ્દનો મિનિંગ થાય વર્ચ્યુઓસો પરફોર્મન્સ, એટલે એક પ્રકારનું એક એવું પરફોર્મન્સ હતું કે જેને કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ જ કરી શકે. એ રીતે એણે પિનોશિયોને રજૂ કર્યો બાળકની સામે. His eyes riveted his listener. બરાબર, જે સાંભળનાર વ્યક્તિ હતો એના આંખોના હાવભાવ ઉપરથી જ ખબર પડી જાય કે કેટલું આ બાળક જે છે પિનોશિયોના વર્ણનની સાથે એકદમ મિક્સ થઈ જાય છે, બરાબર. એટલું જોરદાર રીતે આ વાર્તા કહીને સંભળાવી. His eyes riveted his listener. એની આંખો પણ, વોલ્ટ ડિઝનીની આંખો પણ હાવભાવથી ઘણું બધું કઈ બતાવતી હતી, અને સાંભળનારને મીન્સ કે જે આ બાળક હતો, બરાબર, એને એવું લાગતું હતું કે પિનોશિયોનું કેરેક્ટર જાણે કે એની નજર સામે લિટરલી આવી ગયું છે, એવો એને અહેસાસ થતો હતો. અહીંયા એ ટાઈપનું આ વર્ણન હતું. હવે તમે સૌ જાણો છો એ પ્રમાણે બાળકોને કાર્ટૂન્સ બહુ ગમતા હોય છે, બરોબર. પણ એ કાર્ટૂન્સ એ જ્યારે ટીવી ઉપર જુએ છે, કાં તો એને કોમિક્સ તરીકે એને વાંચે છે ચોપડીમાં, ત્યારે આપણે કહી શકીએ કે કાર્ટૂન જોવાની બહુ મજા આવે છે. અહીંયા જે બાળકની આપણે વાત ચાલી રહી છે એ કાર્ટૂન જોઈ નથી રહ્યો ટીવીમાં કે ચોપડીમાં કે ક્યાંય પણ એક જીવંત વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે એનું વર્ણન એવી રીતે કરી રહ્યો છે કે એને એવો અહેસાસ થાય છે કે જાણે પોતે હાલ કોઈ કાર્ટૂન મૂવી જોઈ રહ્યો છે. એટલું જાદુઈ એનું નિરૂપણ હતું, એનું વર્ણન અને સર્જનાત્મક શક્તિ હતી કે પિનોશિયો બનાવતી વખતે વોલ્ટ ડિઝનીએ એના સ્ટુડિયોમાં રહીને જે નહીં વિચાર્યું હોય એ અત્યારે વિચારીને એના રિલેટેડ સ્ટોરી એ કઈ બતાવે છે આ છોકરાને, બરોબર. His eyes riveted his listener. His mustache twisted expressively. એની આંખોની સાથે સાથે એવું લાગતું હતું એના ચહેરાને જોઈને, વોલ્ટ ડિઝનીના ચહેરાને, એ વખતે મૂછો રાખતા હતા કે મૂછોમાં પણ એ હાવભાવ આવી ગયા છે, બરાબર. એ સ્ટોરીના હાવભાવ, એ કેરેક્ટરના હાવભાવ એની મૂછોમાં પણ આવી ગયા છે. His eyebrows rose and fell. એની આંખો ઊંચી નીચી થતી હતી. એની આંખો એટલે મીન્સ કે એના જે આઈબ્રોઝ હોય છે એની અહીંયા વાત છે. And his hands moved with the grace of a musical conductor. જે મ્યુઝિકલ કંડક્ટર મીન્સ કે જે મ્યુઝિક અરેન્જર હોય છે, સ્ટેજ ઉપર બધા વાજિંત્રો વાગી રહ્યા હોય, કલાકારો લાઈવ સ્ટેજ ઉપર વાજિંત્રો વગાડી રહ્યા છે, અને એમને ગાઈડન્સ આપવા માટે જે વ્યક્તિ હોય છે આગળ ઊભો હોય છે, હાથના ઈશારાથી એમને ગાઈડન્સ આપતો હોય છે. એવી અદાથી વોલ્ટ ડિઝનીના હાથ પણ એ રીતે હાવભાવ દર્શાવી રહ્યા હતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. આવું જોઈને આ નાનો છોકરો એટલો એમ કે ખુશ થઈ જાય છે કે લિટરલી જ્યાં સુધી વોલ્ટ ડિઝની ત્યાં હાજર હોય છે ત્યાં સુધી પોતાની બીમારી વિશે ભૂલી જાય છે. એને એવું લાગે છે કે જાણે બીમારી જેવું કંઈ છે જ નહીં, એટલો એ ખુશ થઈ જાય છે. અને ખરેખર એક રોગી વ્યક્તિના માટે આ વસ્તુ બહુ જ મહત્વની હોય છે, બરાબર. કે અમુક રોગ દવાથી દૂર થઈ જતા હોય છે, પણ દવાની સાથે સાથે
એ દર્દીને ખુશ રાખવો પણ એ ખૂબ જરૂરી હોય છે. બરાબર. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે દવાની સાથે દુઆ પણ કરવી જોઈએ, પણ સાથે સાથે આ એક ત્રીજી વસ્તુ જે છે દવા, દુઆ અને કે જ્યાં વ્યક્તિ એનો સંબંધી હોય કે એનો મિત્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ દર્દીને જો ખુશ રાખવાની કોશિશ કરે ને તો એ દર્દી કદાચ જે આપણે ધારેલું છે એના કરતાં ઘણો જલ્દીથી વધારે જલ્દીથી એ સાજો થઈ જશે. તો એવું આ બાળકને લાગવા માંડે છે કે એને કોઈ મીઝલ્સ નામની અત્યારે હાલ કોઈ બીમારી જ નથી, એની બીમારીને ભૂલી જાય છે. બરોબર. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. પછી આગળ છે. Later, when he saw the finished picture, he was strangely disappointed. એટલું અસરકારક એને વર્ણન કરીને બતાવ્યું હોય છે વોલ્ટ ડિઝની આ છોકરાની સામે કે જ્યારે ફાઇનલ પ્રોડક્ટ બહાર પડે છે, બરાબર, પિનોશિયો, અને રિયલ કાર્ટૂન જ્યારે એ જુએ છે ત્યારે એને મજા નથી આવતી. એને પહેલામાં વધારે મજા આવી હોય છે કે જેનો વોલ્ટ ડિઝનીએ જે વર્ણન કર્યું હોય છે એ એને વધારે યાદ રહી ગયું છે. તો એટલું મેચલેસ ઇમેજિનેશન વોલ્ટ ડિઝનીનું હતું કે પ્રોફેશનલી જ્યારે ફાઇનલ પ્રોડક્ટ એ રિલીઝ કરે છે, કાર્ટૂનને રિલીઝ કરે છે, તો એ ખરેખર આ છોકરાને પસંદ નથી આવતું. હા, બીજા ઓડિયન્સ માટેની વાત અલગ છે, કારણ કે એમની સામે તો આ કાર્ટૂન ફર્સ્ટ ટાઈમ આવી રહ્યું છે. બરોબર. એટલે એમને તો ગમવાનું જ છે. પણ આ છોકરાએ એવી વાતો સાંભળેલી છે કાર્ટૂન વિશે પહેલા કે જે બીજા ઓડિયન્સને ખબર નથી, એટલે એને ઓરિજિનલ વસ્તુ નથી પસંદ આવતી અને પેલું જૂનું જ યાદ આવે છે. બરોબર. કહેવાનો મતલબ એમ છે કે અહીંયા એનો એક ડાયલોગ આપેલો છે બાળકનો કે ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. બરાબર. જ્યારે મને આ કીધું ત્યારે જે મજા આવી હતી ને એવી મજા રિયલ કાર્ટૂન જોઈને નથી આવતી. બરાબર. એવું એ બાળક કે છે. કહેવાનો મતલબ એમ કે એક લાઈવ કેરેક્ટર તરીકે વોલ્ટ ડિઝનીની અંદર જે કલ્પના શક્તિ ભરેલી હતી અને ઇન્સ્ટન્ટલી એ કલ્પના શક્તિનું એ નિરૂપણ કરી શકતા હતા નજર સામે. બરાબર. એવું કદાચ એ ફાઇનલ એનું જે રિલીઝ થયેલા કાર્ટૂન્સ હતા એની અંદર એ મજા નહોતી આવતી. બરાબર. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. કાર્ટૂન જે છે એની અંદર કોમેડી હોય છે, હસવાની વાતો હોય છે, એટલે હ્યુમર ક્રિએટ કરવાની જે આવડત હોય છે એ એવા જ વ્યક્તિનામાં હોય જેની અંદર પોતાની અંદર હાસ્ય રસ સમાયેલો હોય. પણ વોલ્ટ ડિઝની પોતે એમની પર્સનલ લાઈફમાં સિરિયસ વ્યક્તિ હતા. એક વિરોધાભાસ હતો કે કાર્ટૂન્સ બનાવતા હતા જે લોકોને હસાવે, પણ એ પોતે સિરિયસ હતા અને બહુ સિરિયસલી એ કામ કરતા હતા. બરોબર. તો એ ટાઈપનું એક બહુ વિચિત્ર વિરોધાભાસ એમના ચરિત્રમાં હતો. હી વુડ ઓફન સિટ ગ્લૂમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. બરાબર. જે ખૂબ લોકોને હસાવી શકતું હોય એવું કાર્ટૂન એ પોતે જોઈ રહ્યા છે. ઘણીવાર આવું જોવામાં આવતું હતું કે એવું કાર્ટૂન જે જોઈ રહ્યા છે પોતે, જે લોકોને હસાવતું હોય, ભલે બહુ ખૂબ હસાવતું હોય, પણ હજુ એની અંદર કંઈક એડ થઈ શકે છે કે નહીં, એ બાબત ઉપર હંમેશા એ સિરિયસલી કલાકો સુધી બેસીને વિચાર કરતા હતા. વોલ્ટ valued the opinions of those working with him. બરાબર. But the final judgment was always unquestionably his. આ સ્ટેટમેન્ટનો મતલબ એવો થાય કે બીજાના અભિપ્રાયોને વોલ્ટ ડિઝની પોતે મહત્વ આપતા હતા ચોક્કસપણે, પણ છેવટનો જે ડિસિઝન જે હોય એ તો એમનું પોતાનું જ રહેતું હતું. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. એક વખત એક કાર્ટૂન જે છે, એક કાર્ટૂનનું એમણે ક્રિએશન કર્યું હતું. બરાબર. મીન્સ એમની ટીમે ક્રિએશન એનું કર્યું હશે, પણ ફાઇનલી જ્યારે બધું બની જાય છે ત્યારે એમને ખૂબ મીન્સ એની મજા નહીં આવતી, એમાં લાગે છે કે કાંઈક ખૂટે છે, એટલે બધાનું ઓપિનિયન માંગે છે. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ ધ ગ્રુપ ઓફ આર પીપલ. એક મિટિંગ જેવું ભરે છે આખી ટીમનું અને ટીમ પાસેથી અભિપ્રાય માંગે છે.
બરાબર. One after another they spoke up, all echoing Walt's criticism. બધા એક પછી એક પોતાનું ઓપિનિયન આપે છે, પણ ઓપિનિયન પણ બધા એવી રીતે આપે છે કે જે વોલ્ટે આપ્યું હતું, વોલ્ટ ડિઝનીએ, એ ટાઈપનું ઓપિનિયન હોય છે. ક્યાંક ને ક્યાંક બધાને એવો ડર છે કે જો એમણે કીધું છે એના કરતાં કંઈક જુદું કંઈક કહેવા જઈશું તો એ નારાજ થઈ જશે, ગુસ્સે થશે, કંઈક અમને આમ ખખડાવશે એવું કંઈક. બરાબર. I can get rubber stamps that say yes, Walt. He snapped. આવું સાંભળીને વોલ્ટ વચ્ચે પોતે જ બધાની વાત કાપી નાખે, કારણ કે એમને ખબર છે કે હું જે બોલું છું એવું જ આ લોકો બોલે છે. બરોબર. એટલે વચ્ચે મૂકે કે કંઈક તમને જે તમારા દિલમાં જે ફેસ જે લાગતું હોય એ વસ્તુ તમે બોલો, નહીં તો પછી આજ પછી મારે રબર સ્ટેમ્પ બનાવી દેવા પડશે જેમાં તમે બધા જ મારી વાત સાથે સંમત થાઓ છો અને યસ વોલ્ટ, બરાબર, એ રબર સ્ટેમ્પ મારી દેવાનું કાગળ ઉપર અને બધા પોતાની સહી કરીને આપી દેવાનું, એટલે હું સમજી જઈશ કે બધાનું ઓપિનિયન મારા જેવું છે. આપણે ઓપિનિયન શા માટે માંગીએ છીએ કે કદાચ એવું ઓપિનિયન કોઈકનામાંથી મળી આવે કે જે અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું, એ હું જાણવા માંગુ છું, એટલા માટે મેં આ મીટિંગ ભરી છે, એવું એમનો કહેવાનો ઉદ્દેશ હતો. એટલે તમારે કંઈક કહેવું હોય તો કંઈક અલગ કહો અને તમારા દિલમાં જે વસ્તુ જે છે એને વ્યક્ત કરો. મારા જ ઓપિનિયન સાથે તમારે સહમત થવું જ જોઈએ એવું જરૂરી નથી. બરાબર. તમારા હૃદયમાં કોઈક એવી ટાઈપની લાગણી હોય કે કોઈક એવું ઓપિનિયન હોય તો જે કદાચ વિરોધાભાસ ટાઈપનું છે, હું જે કહું છું એના કરતાં ટોટલી અલગ છે, તો એને કહી શકાય છે. કોઈ તમને મારી નથી નાખવાનું, એ એનો કહેવાનો મિનિંગ હતો વોલ્ટ ડિઝનીનો. અને મેઇન પર્પઝ તો અહીંયા એ જ હતો કે વી જસ્ટ બરાબર મીન્સ કે એ લાઈક હું મારી રીતે હું તમને એક્સપ્લેન કરીશ કે અહીંયા આપણે જે ફાઇનલ પ્રોડક્ટ છે, કાર્ટૂન જે બની ગયું છે, એને હવે આપણે ઇમ્પ્રૂવ કરવાની છે બસ. બરાબર. કારણ કે જે સો ફાર જે બનાવેલું છે એમાં કંઈ એટલી બધી મજા નથી આવતી. ઓકે. Then he wheeled and asked the projectionist what he thought. પછી આગળ જાય છે. પ્રોજેક્શનિસ્ટ જે હોય છે, પ્રોજેક્ટર ચલાવનાર, એને પ્રોજેક્શનિસ્ટ કહેવાય. એને પૂછે છે કે તારું શું આમાં મંતવ્ય છે. The man sensed that dissent in order. I think you are all wrong, he declared. બરાબર. એ કહે છે કે આ કાર્ટૂન બનાવવામાં તમે પહેલાથી ખોટા જ છો, એવી હિંમત બતાવે છે પ્રોજેક્શનિસ્ટ એ બોલવાની વોલ્ટ ડિઝનીને સામે. એના મોં ઉપર એવું કહીને બતાવે છે કે આ કાર્ટૂનમાં તમે જ્યારથી બનાવ્યું ત્યારથી લઈ એન્ડ સુધી તમારું બધું ખોટું જ છે. હિંમત બતાવીને આવું કહે છે તો ખરા. વોલ્ટ જસ્ટ ગ્રીન. પછી વોલ્ટ છેલ્લે સ્માઇલ આપે છે કે રહેવા દે બેટા, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ, તું તારા પ્રોજેક્ટનું કામ ચાલ. બરાબર. વિરોધાભાસ બતાવો એટલે એનો મતલબ એવો નથી કે તમે સદંતર વોલ્ટ ડિઝનીને ખોટા સાબિત કરો. એટલે અહીંયા એ વસ્તુ પણ સાબિત થાય છે કે ફાઇનલ ડિસિઝન જે છે વોલ્ટ ડિઝની એ પોતાનું જ રાખતા હતા. બરાબર. એટલે પછી આગળનો પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. દરેક બાબતમાં એ પોતાની જાતને ઇન્વોલ્વ કરતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એમનો એક ટીવી શો ચાલતો હતો. બરાબર. એ ટીવી શોનું નામ પણ અહીંયા આપેલું છે, મિકી માઉસ ક્લબ ટીવી શો. બરાબર. બહુ વર્ષો પહેલાની વાત છે, પણ જે ફર્સ્ટ વર્લ્ડના જે ફોરેનના કન્ટ્રીઝ છે, અમેરિકા ને બધા, ત્યાં તો ટીવી વર્ષો પહેલાથી આવી ગયેલા છે. આપણે ઇન્ડિયામાં લેટ થયું હતું એ બધું, પણ ત્યાં ટીવી ચાલુ મીન્સ શો ચાલતો હતો, મિકી માઉસ ક્લબ ટીવી શો. તો એનો જે એન્કર હતો સ્ટોરી મેન, બરાબર, એ આ સબ્જેક્ટ ઉપર પોતાનું લેક્ચર આપી રહ્યો હતો. સબ્જેક્ટનું નામ છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એટલે નાના બાળકો માટેનો આ શો હતો. ત્યાં એન્કર એવું શીખવાડી રહ્યો હતો કે કેવી રીતે સાયકલ કેવી રીતે ચલાવવી, સાયકલ ચલાવતા કેવી રીતે શીખવું. એટલે એમાં એનું લેક્ચર આ રીતે ચાલે છે. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. આ એક વાક્ય વોલ્ટ ડિઝનીના માઇન્ડમાં ઠસી જાય છે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચઢો ત્યારે, એના પછી ઘણું બધું બોલે છે પણ આ વાક્ય અહીંયા અડધું જ આપેલું છે. ઓકે. પછી શું થાય છે? હી બિગેન. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ તરત જ આગળ કંઈક બોલે એની પહેલા જ એને અટકાવી દે છે.
એનો કહેવાનો મીનિંગ એ છે કે આ વાક્ય તારું ખોટું છે, એમાં થોડોક સુધારો લાવવાની જરૂર છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તું જે બોલે છે એ પેલા એન્કરને સમજાવે છે કે તું જે આ બોલે છે ને કે તમારી સાયકલ એની જગ્યાએ ખાલી સાયકલ એટલું જ બોલ. એનું રીઝન પણ કહે છે આગળ કે remember every kid isn't fortunate enough to have a bicycle of his own. યાદ રાખજે હંમેશા આજ પછી કે દરેક બાળક પાસે એની પોતાની સાયકલ નથી હોતી. અમુક બાળકો ગરીબ હોય છે, મતલબ અમુક બાળકો ગરીબ હોય છે, એટલે આપણે એમના સ્વમાનને ઠેસ પહોંચે એવા શબ્દો ના વાપરવા જોઈએ કે તમે તમારી બાઇસિકલ ઉપર બેસો ત્યારે તમારે આમ કરવાનું તેમ કરવાનું. એમ નહીં, સાયકલ ઉપર બેસો, માત્ર સાયકલ, એક જનરલ વર્ડ વાપરવાનો. કારણ કે કોઈ બાળક એવું હોઈ શકે છે કે જે પોતાની બીજા કોઈની સાયકલ ઉપર સાયકલ શીખી રહ્યો છે, બરોબર? એટલે આટલાય નાનામાં નાની જે વાત છે એનું પણ જ્યારે વોલ્ટ ડિઝની ધ્યાન રાખતા હોય ત્યારે આપણે વિચારી શકીએ કે એનું મગજ કેટલું ભયંકર ક્રિએટિવ હશે, બરોબર? કે એક એક શબ્દ ઉપર પણ એ ધ્યાન રાખતા હતા કે યોર બાઇસિકલ એવું નહીં, અ બાઇસિકલ આટલું જ બોલતું. એટલે ખૂબ સારી એડવાઇસ હતી કે જેમાં કોઈ પણ નાના બાળકનું પણ સ્વમાન હોય છે તો એ ગવાવું ના જોઈએ. ઓકે, પછી આગળ અહીંયા ડિઝનીલેન્ડની વાત આવશે આગળના પેરેગ્રાફમાં. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની જે વાત જે છે એ બીજી કોઈ પણ વાત કરતા વધારે એક્સાઇટિંગ છે. તો એમાં એની એક જીદ હતી, એનો એક દ્રઢ નિશ્ચય હતો, અને એ દ્રઢ નિશ્ચય જે છે એ જીદના લેવલ ઉપર હતો કે આ ડિઝનીલેન્ડ હું ગમે તેમ કરીને બનાવીને જ રહીશ. તો આ વાત જ એક એક્સાઇટમેન્ટ વાળી છે આપણા માટે, બરાબર? આપણને આ વસ્તુ એ શીખવે છે કે તમે તમારા ગોલને, તમે તમારા મીન્સ જે તમે જે ધાર્યું છે જીવનમાં કરવા માટે એને જીદમાં રૂપાંતર કરી દો કે ગમે તે થાય હું આ કરીને જ રહીશ, તો એમાં સફળતા ચોક્કસ મળે છે. ભલે શરૂઆતમાં અન્ય લોકોને એ વસ્તુ ઇમ્પોસિબલ લાગતી હોય, અનરિયાલિસ્ટિક લાગતી હોય, પણ બધું જ શક્ય હોય છે. એ આ વોલ્ટ ડિઝનીના ડિઝનીલેન્ડના એક્ઝામ્પલથી આપણને ખબર પડે છે. કારણ કે શરૂઆતમાં જ્યારે આ વાત એણે લોકોની સમક્ષ રજૂ કરી ત્યારે કોઈ એ માનવા માટે તૈયાર હતું નહીં, બરોબર? For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વર્ષો સુધી, for years એટલે વર્ષો સુધી એક આ ટાઈપનું એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે એ વિચાર એના મગજમાં રમતો હતો. ક્યાંક ક્યાંક એણે કીધું પણ હશે, પણ લોકો એની વાત હસી કાઢી હતી. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. Potpourri એટલે મિક્સચર, ઘણા બધા વિચારોનું આ મિશ્રણ હતું ડિઝનીલેન્ડ. કે જનરલી આપણે એમ્યુઝમેન્ટ પાર્ક જોવા જઈએ છીએ એટલે આમાં શું હોય કે ખુલ્લું મેદાન હોય, એમાં બધી રાઇડ્સ હોય, થોડા ઘણા વૃક્ષો ને છોડવાઓ ને એ બધું લગાડેલું હોય, અને ઘાસ અને રાઇડ્સ હોય, અને ગાર્ડનની રખેવાળી કરવા માટે કોઈક માળી હોય, ને આવું બધું આપણે અત્યાર સુધી જોયેલું છે. ક્યાંક વળી ટેમ્પરરી લેવલ ઉપર કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક ચાલતું હોય તો તમે લોકોએ જોયું જ હશે કે નાના નાના કાર્ટૂન સિરીઝ ત્યાં બતાવતા હોય છે, કાં તો જોય રાઇડ્સ હોય છે, કાં તો પછી જાદુના ખેલ બતાવતા હોય છે. આવું બધું આપણે જોયેલું. પણ આ વિચાર વોલ્ટ ડિઝનીને એ વખતે આવ્યો હતો, અને જે વખતની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એને ઓલમોસ્ટ અત્યારે 90 કે 100 વર્ષ થવા આવ્યા. આ વિચાર કરવો અત્યારે સહેલો છે, ટેકનોલોજી વાળી દુનિયામાં આપણે રહીએ છીએ, ઘણું બધું આપણે અત્યારે ઊભું કરી શકીએ છીએ, પણ 100 વર્ષ પહેલા આવું શક્ય હતું નહીં. પણ છતાંય વ્યક્તિ આવા સપના જોતો હતો, એટલે આપણે કહી શકાય કે એના જમાના કરતા, એના સમય કરતા એ ઘણો આગળ હતો વોલ્ટ ડિઝની, બરોબર? એટલે ઘણા આઈડિયાઝ એના મગજમાં હતા કે આવું એક ખુલ્લું મેદાન હોય, એમાં રાઇડ્સ હોય, એ તો ઠીક છે, પણ બીજું પણ ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. કોઈ ટ્રેન પણ હોય, બીજા પણ વ્હીકલ્સ હોય, કાર્ટૂન કેરેક્ટર્સ આમથી આમ ફરતા હોય, એની બાળકોને ઓર મજા આવે, બરાબર? અને રાઇડ્સ હોય છે તો એ તો આપણે પહેલાંથી જોયેલું જ છે, પણ એની અંદર આવું કંઈક એડિશન હોવું જોઈએ, ખૂબ મોટા એરિયામાં ફેલાયેલું હોવું જોઈએ. એટલે એવા અનેક પ્રકારના જે વિચારો હતા એનું આ એક મિશ્રણ હતું
Disneyland. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. એને ખુદને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આવું કંઈક પાર્ક બનાવવો હોય તો એના માટે તો બહુ જમીન જોઈએ, એની અંદર પાછું આપણે આ બધું એડ કરવાનું છે, એટલે મિલિયન્સ ઓફ ડોલર્સ, ખૂબ મોટું રોકાણ જોઈએ. એટલે આ વાત એ કોઈને પણ ઇવન બહુ કહેતા પણ નહોતા. જ્યારે એમને સફળતા મળી એના જીવનમાં અને એમની પાસે પૈસા આવતા થયા ત્યારે એમને કદાચ લાગ્યું હશે કે હા શક્ય છે આ વસ્તુ, અને હવે આપણે લોકોને કહેવી જોઈએ અને લોકોને મીન્સ કે ટીમને અને એ લોકો મીન્સ બધાને આપણે ઇન્વોલ્વ કરવા જોઈએ આ સ્વપ્ન સાકાર કરવા માટે. બરોબર, આગળનો પેરેગ્રાફ, he just quietly began planning. છેલ્લી લાઈનમાં એમ લખેલું છે કે ચૂપચાપ એ કોઈને કીધા વગરનું પ્લાનિંગ કરતા રહ્યા હતા. અમને તો બહુ પછી ખબર પડી હતી એવું એના ભાઈ કહે છે. As usual though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. છેવટે જ્યારે કહેવાની વાત આવી ત્યારે એમણે ટીમને અને એ જ ટીમમાં પોતે જે રોય ડિઝની ભાઈ જે છે એ પણ સામેલ હતા. એટલે છેલ્લે એણે અમને કીધું, someone asked Walt, how should the Disneyland look? આ બધી ચર્ચા થઈ ત્યારે મીટિંગ દરમિયાન વોલ્ટ ડિઝનીને કોકે પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે, તમે એનું જરા શબ્દોથી વર્ણન તો કરો. Quick came the reply, it should look like nothing else on this earth. એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું એમણે. એવો જવાબ હતો કે એ જેવું દેખાતું હશે એવું પણ એ એવું હશે જેના જેવી આ દુનિયામાં કોઈ વસ્તુ આજ સુધી આવી જ નથી, એવો આ પાર્ક હશે ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડ તમે જુઓ તો ખરેખર એવી જ અદ્ભુત દુનિયા છે. એક સમજી લો કે એ દુનિયા જ છે. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કહ્યું હતું કે મને એક એવું સદભાગ્ય પ્રાપ્ત થયેલું છે કે પેરિસનું ડિઝનીલેન્ડ હું જોઈ ચૂક્યો છું. પણ એ જ્યારે એની અંદર જુઓ ત્યારે તમને અહેસાસ થાય કે કેટલી અદ્ભુત વસ્તુ છે. એને જોતા જ તમે ખૂબ ઝડપથી જુઓ તો પણ એક આખો દિવસ જતો રહે, અને આરામથી જુઓ તો 2 દિવસ જાય. તો એટલા મોટા એરિયામાં એ પથરાયેલું છે અને એટલી બધી વસ્તુ એની અંદર જોવા જેવી છે. ત્યાં તમે રાઇડ્સ એન્જોય કરી શકો છો, કાર્ટૂન કેરેક્ટર્સને પણ લિટરલી મળી શકો છો જે જીવંત રૂપે આપ ત્યાં ફરતા હોય છે. રોજ સાંજે 6 વાગે ત્યાં કાર્ટૂન પરેડ થતી હોય છે જેમાં ડિઝનીએ બનાવેલા તમામ કાર્ટૂન્સ એની અંદર સામેલ હોય છે. બરોબર, જે અદ્ભુત અનુભવ છે એક. બરાબર, જગ્યાએ જગ્યાએ એમને દુનિયાભરના તમામ ફૂલો, એના છોડવાઓ, રોપાઓ રોકેલા છે, ઝાડવાઓ છે, ઘાસ અને ઢોળાઓ, નાની નાની ટેકરીઓ એમણે ઊભી કરેલી છે. અસંખ્ય પ્રકારની જોય રાઇડ્સ છે, અને એવી જોય રાઇડ્સ છે જે બીજે ક્યાંય ના જોવા મળે. થિયેટર્સ છે, ત્યાં તમે કાર્ટૂન મૂવીઝ તમે જોઈ શકો છો. ખાવા પીવાની વસ્તુઓ ત્યાં મળે છે, ત્યાં તમે શોપિંગ્સ કરી શકો છો, ત્યાં તમે કોમિક્સ ખરીદી શકો છો. બરાબર, એની અંદર પાછું મ્યુઝિયમ પણ જોવા મળે છે જેની અંદર આ કાર્ટૂન કેરેક્ટર્સ વળી લેવામાં આવે છે. એટલે એ વખતે એમણે આ ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે કેવું દેખાતું હશે ત્યારે તરત એમણે જવાબ આપ્યો કે એવી વસ્તુ હોય, એવી વસ્તુ હોવી જોઈએ કે જે આજ સુધી દુનિયામાં બની નથી. એવું દેખાતું હશે મારું ડિઝનીલેન્ડ. અને ખરેખર એમણે પછી બનાવીને બતાવ્યું પણ ખરા. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. હવે આ પ્રોજેક્ટ ઉપર કામ તો શરૂ થયું, પણ પ્રોબ્લેમ જે ધાર્યું હતું એ પ્રમાણે પૈસાનો પ્રોબ્લેમ ખૂબ મોટી અમાઉન્ટની જરૂર હતી આના માટે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. જે થયું એ પણ ખૂબ જ લાંબા સંઘર્ષ પછી ડિઝનીલેન્ડ આખિરકાર શરૂ થયું. અને એ દિવસ હતો જુલાઈ 1955. બરાબર, આના વિચારો તો ખૂબ પહેલાથી એના મગજમાં ચાલતા હતા. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે વિચાર જ્યારે એમના મગજમાં આકાર લીધો એ વાતને 80-90 વર્ષ થઈ ગયા. પણ છેવટે 1955માં જ્યારે ચાલુ થયું ત્યારે ફરીથી આપણે કેલ્ક્યુલેશન કરીએ કે અત્યારે 2020 ચાલે છે અને 1955માં ડિઝનીલેન્ડ ખુલ્યું એટલે 65 વર્ષ તો એટલીસ્ટ થઈ જ ગયા છે એ વાતને. બરાબર, જુલાઈ 1955 જુલાઈ મહિનામાં એ શરૂ થયું.
તો એ વાતને 65 વર્ષો થઈ ગયા છે. અને સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી લઈને આજ સુધી, millions of people have flocked to see the unique creation of Walt's imagination. લાખો કરોડો લોકોએ વોલ્ટ ડિઝનીના આ યુનિક ક્રિએશનને જોયેલું છે. એમાંથી હજારો લોકો એવા પણ છે જેણે એને વારંવાર જોયેલું છે, રિપીટેડલી. બરોબર? લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. નાનકડું બાળક જેના હાથમાં એક એવું કિંમતી અમૂલ્ય રમકડું હાથમાં આવે ત્યારે એ કેટલું ખુશ થઈ જાય છે. એ જ રીતે વોલ્ટ ડિઝનીએ પોતે બાળકની જેમ ખુશ થયા હતા. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. એ ખુદ, કારણ કે આ તો પોતાનું ક્રિએશન છે એટલે દરરોજ આની અંદર એ ચાલવા નીકળતા હતા. બરોબર? સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ ટુરિસ્ટ પ્રથમ વખત જ્યારે આ વસ્તુ જુએ ત્યારે જેટલો ખુશ ના થાય, બરાબર, એટલી ખુશી એમના ચહેરા ઉપર દેખાતી હતી. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortunes. ડિઝનીનું આખું ફોર્ચ્યુન જે છે, મીન્સ કે એનું આખું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર આના કારણે બદલાઈ ગયું. ખૂબ એને સફળતા મળી, કહેવાનો મતલબ છે કે જે પૈસાનું એમણે રોકાણ કર્યું એમનું વળતર એમને પૂરેપૂરી રીતે મળવાનું શરૂ થયું. અને ઉપરથી ટૂંક સમય પછી એમને નફો પણ આવવાનું ચાલુ થયો. પણ એ છતાંય સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. સફળતાથી વોલ્ટ ડિઝની પોતે ક્યારેય એમણે પોતાની સાદગી જે છે એ છોડી નહોતી. અભિમાન એમને આવ્યું નહોતું. એમની લાઈફસ્ટાઈલ ચેન્જ જરાય નહોતી થઈ. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સાદગીવાળો જ વ્યક્તિ એ રહ્યો હતો છેક સુધી. હી હેટેડ પાર્ટીઝ. એમને પાર્ટીઓમાં જવું ગમતું નહોતું. એન્ડ હીઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કદાચ બહુ ફોર્સ કરીને કોઈ મિત્ર એને લઈ જાય બહાર જમવા માટે, તો ચીલી સોસ સાથે બર્ગર આટલું જ ખાતા. એ સાદગીવાળા માણસ હતા. અને એ પણ એક નાની હોટલમાં, કોઈ એવું પણ નહીં કે બહુ મોટી 5 સ્ટાર હોટલમાં જઈને ડિનર કરીએ. બરાબર, પૈસો ખૂબ હતો, પણ જે સાદગી એમની પહેલાં હતી, કારણ કે હકીકતમાં એ ગામડામાંથી આવેલા વ્યક્તિ હતા, એટલે એ જ સાદગી એમણે અત્યાર સુધી પણ મેન્ટેન રાખી. સફળતાનો કોઈ નશો એમના મગજ ઉપર ચડ્યો હતો નહીં. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. હવે આ નવી માહિતી આપણને મળે છે કે જ્યાં રહેતા હતા, જ્યાં એમનું ઘર હતું, ત્યાં ઘરની આસપાસ એમણે એક ટ્રેન બનાવડાવેલી કે જે આખા ઘરનું ચક્કર મારે. એમની પર્સનલ ટ્રેન હતી. નાના બાળકો, તમે પણ નાના હશો ત્યારે બેઠા હશો એ ટાઈપની ટ્રેન, બરાબર, એમણે એમના ઘરમાં બનાવડાવેલી હતી. ત્યાં રેલવે ટ્રેક બિછાવેલા હતા અને એમને ખૂબ મજા આવતી. જ્યારે ફ્રી પડે ત્યારે ટ્રેનમાં સફર કરતા, જે બહુ મોટી વાત કહેવાય ખરેખર, કે જ્યારે પણ એ ફ્રી પડે ત્યારે આ ટ્રેનમાં સફર કરતા હતા. આ જ એમનો સૌથી મોટામાં મોટો આનંદ હતો. એ સિવાય બીજી કોઈ વાતમાં એમને એટલું બધું મનોરંજન નહોતું આવતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આગળનો પેરેગ્રાફ. એમને કોકે પૂછ્યું કે આટલા બધા પૈસા છે તો તું શું કરે છે એનું? કોઈક મિત્ર એને પૂછ્યું હશે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોટ સે? પોતાના મીન્સ કે સ્ટુડિયો તરફ ઇશારો કરીને વોલ્ટ ડિઝનીએ જવાબ આપ્યો. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ સ્ટુડિયો મારું ખેતર છે, એને હું ખેડું છું. મીન્સ કે જે પૈસા આવે છે મારી પાસે એને આ સ્ટુડિયોમાં જ એનું રોકાણ હું કરું છું પાછું. એવું નથી કે પૈસા કમાઈને હું એનાથી એન્જોય કરતો હોય લાઈફ, બરોબર. જે નફો થાય છે એનું વળી પાછું આના સ્ટુડિયોમાં હું રોકાણ કરું છું, વધારે મહેનત કરું છું, વધારે નવા પ્રોજેક્ટ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ plowed money back into the company almost as fast as it came in. જેટલી ઝડપથી પૈસા આવતા હતા એટલી જ ઝડપથી એનું એ તરત રોકાણ પણ કરી દેતા હતા વોલ્ટ ડિઝની. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. આટલી સફળતા મળ્યા પછી વોલ્ટ ડિઝનીને એક ચાન્સ મળ્યો બીજા વિચારો કરવાનો, નવું એક્સપાન્શન કરવાનું બિઝનેસમાં. These included the development of mineral kind and alpine like Valley High and the Sierra Mountains. અહીંયા એક નવી વાત આવે છે કે સિયેરા માઉન્ટેન્સ નામની એક સ્થળ જગ્યા છે
જમીનથી ઊંચાઈ ઉપર આવેલી મીન્સ પર્વતીય વિસ્તાર જેવી એક જગ્યા છે ત્યાં, બરોબર. તો ત્યાં એમણે લાઈક મિનરલ કાઇન્ડ નામની એક જગ્યાનું એમણે સર્જન કરેલું છે, જે એક ઇન્સ્ટિટ્યૂટ છે એકચ્યુઅલી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. બીજી પણ એક ઇન્સ્ટિટ્યૂટ મીન્સ કે 2-3 એમના ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એ પણ વર્લ્ડ ફેમસ છે. ત્યાં જઈને માણસ પોતે આર્ટ અને કાર્ટૂન્સ બનાવવાની કળા, પેઇન્ટિંગ વગેરે જે છે એ ત્યાં જઈને શીખી શકે છે. ફોર વિચ he donated the land and several million dollars. આ જે જગ્યા જે છે એ ડેવલપ કરવા માટે એણે પોતે ડોનેશન આપેલું છે. લાખો ડોલર્સનું એણે ડોનેશન આપીને આ ઇન્સ્ટિટ્યૂટને ડેવલપ કરેલું છે કે જેથી કરીને એના જેવા બીજા આર્ટિસ્ટો પણ ત્યાં બની શકે, બરોબર. તો આ પણ એક ખૂબ નોબલ પર્પસ કહેવાય કે પોતે કમાયેલા પૈસાથી પોતે એક લક્ઝુરિયસ લાઈફ જીવ્યા હતા એવું નહીં, એના એક પૈસાનું રોકાણ કરીને એમણે આગળ એક્સપાન્શન કર્યું હતું. મોસ્ટ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ ધ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. પછી આગળ ડિઝની વર્લ્ડ ફ્લોરિડાની અંદર જે એમણે સર્જન કર્યું છે એ પણ એની અંદર પણ શરૂઆતના લેવલથી લઈને અત્યાર સુધી ઓલવેઝ વારંવાર એક્સપાન્શન થતું રહ્યું છે. તો એનો મતલબ એમ થાય કે જ્યારે એમણે કોઈક એમના સર્જનથી નફો થયો હોય તો એનું રીઇન્વેસ્ટમેન્ટ એમણે આગળના સર્જનમાં, ખાસ કરીને ડિઝની વર્લ્ડમાં, ડિઝનીલેન્ડમાં વાપસ ફરીથી એમણે કર્યું હોય, બરોબર. Tragically, in the midst of all his activity, Walt was stricken with this fatal illness. હવે અહીંયા વાત આવે છે એમની બીમારીની, કે આટલું બધું કામ કર્યા પછી, આટલી બધી સફળતા મેળવ્યા પછી પણ એમને શરીરમાં તંદુરસ્તી પ્રાપ્ત નહોતી થઈ. એટલે એમને જે બીમારી લાગુ પડી હતી એનું અહીંયા સ્પેસિફિક નામ નથી આપેલું, કારણ કે કોઈ વિચિત્ર પ્રકારની બીમારી હતી અને ફેટલ ઇલનેસ એનો મતલબ કે જાનલેવા જીવલેણ બીમારી હતી એમને. ત્યારે ખબર પડી કે આ ટાઈપની કોઈ બીમારી છે અને ખબર નથી પડતી, પકડાતું નથી કે શું છે, બરાબર. પણ ધીમે ધીમે એ બીમારીમાં વધારે ને વધારે લપેટાતા ગયા અને છેવટે એમનો જીવ પણ એમણે આ બીમારીના કારણે ગુમાવ્યો, બરાબર. તો એક જીવલેણ બીમારી એમને થઈ હતી. I heard him refer to his cruel blow only once. Whatever it is, I have got. He told me, don't get it. આના વિશે વધારે ચર્ચા કરતા નહોતા. પહેલી વાર ભાઈએ મીન્સ કે રોય ડિઝનીએ જ્યારે બીમારી વિશે જાણ્યું ત્યારે એણે પૂછ્યું કે શું છે આ, તને એક્ઝેક્ટલી શું થયું છે, કોઈ બીમારીનું નામ તો હશે ને. તો એમને પોતાને જ ખબર નહોતી, એટલે એમણે બહુ ટૂંકમાં આવો જવાબ આપ્યો હતો કે બસ જે હોય એ મને થયું છે, બસ તને ના થાય એનું ધ્યાન રાખજે અને બીજા કોઈને ના થાય એવી હું આશા રાખું છું. એટલું કહીને એમણે વાત બતાવી દીધેલી, બરાબર. અને પછીની વાત છે, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. છેલ્લે રોય ડિઝની યાદ કરે છે કે એમનું મૃત્યુ થયું એની આગલી રાત્રે જ હું છેલ્લી વાર એમને મળ્યો હતો, મીન્સ કે ભાનમાં હતા ત્યારે છેલ્લી વખત આટલી વાત થઈ હતી. Although desperately ill, he was as full of plans for the future as he had been all his life. ખૂબ જ બીમાર હતા, એમને ખબર પણ કદાચ પડી ગઈ હશે કે હવે મારો અંતિમ સમય આવી ગયો છે. હોસ્પિટલમાં રહીને પણ એમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આગળના જે પ્લાન્સ હોય, બરાબર, એ પ્લાન ઉપર બધાને ગાઈડન્સ આપતા હતા, સૂચનાઓ આપતા હતા. આખું જીવન એમણે જે બધું પ્લાનિંગ કરવામાં વિતાવ્યું હતું, બરાબર, એટલા જ બિઝી એ છેલ્લે હોસ્પિટલમાં પણ હતા. એવું નહીં કે આરામ કરવાનો છે કે દુઃખી થવાનું છે, જે થયું છે એ થયું છે, એમાં આપણે કાંઈ બહુ તો આપણે એની સારવાર કરી શકીએ, પણ એમ કરીને કામ અટકવું ના જોઈએ એવા ઈરાદા સાથે અમે કામ ચાલુ રાખ્યું હતું, બરાબર. અને છેલ્લો પેરેગ્રાફ છે લેસનનો. Walt used to say that Disneyland would never be finished and it never will. એમણે કહ્યું હતું, હંમેશા આ વાત કહેતા હતા કે ડિઝનીલેન્ડ જે છે ક્યારે ખતમ નહીં થાય. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ડિઝનીલેન્ડની અંદર એડિશન હંમેશા થતું જ રહે છે. એટલે એ વખતે એમણે જાહેર કર્યું હતું, એ વાક્યને ડિઝની સ્ટુડિયો અને એમનો સ્ટાફ અત્યાર સુધી વળગી રહ્યો છે કે ડિઝનીલેન્ડ ક્યારે ખતમ નહીં થાય અને ખરેખર ક્યારે નહીં ખતમ થાય. આવનારી જનરેશનને અનુરૂપ જેમ જેમ સમય બદલાતો જાય એ પ્રમાણે એનું એક્સપાન્શન થતું જ રહેશે.
નવું પણ કંઈકનું કંઈક એડ થતું જ રહેશે. અત્યારે પણ આપણે ડિઝનીલેન્ડની વાત કરીએ તો 2020 હાલ જે જમાનો ચાલી રહ્યો છે એ પ્રમાણે ડિઝનીલેન્ડની અંદર અત્યારના જમાના પ્રમાણે ઘણું બધું એડ થયું છે. લેટેસ્ટ ટેકનોલોજી વાળી મેગ્નેટથી ચાલતી ટ્રેન, ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન, લેસર શો, બરાબર છે, કે જે અત્યારની ટેકનોલોજીને અનુરૂપ છે. તો એ લેટેસ્ટ એડિશન એની અંદર થતું જ રહે છે. દર 2-5 વર્ષે આ બધું આવતું જ રહે છે. કારણ કે તો જ ડિઝનીલેન્ડની જે આકર્ષકતા છે એ જળવાઈ રહે. નહીં તો ડિઝનીલેન્ડને પછી બંધ પણ કરી દેવું પડે કે લોકો એને ભૂલી પણ જાય. એટલે એમણે જાહેર કર્યું હતું કે એ ક્યારેય સંપૂર્ણપણે ફિનિશ થઈ ગયું એવું આપણે નહીં કરીએ, એની અંદર એડિશન કરતા જ રહેશું. અને એટલા માટે ડિઝનીના પ્રોજેક્ટ હંમેશા ચાલુ જ રહેશે. I like to think too that Walt Disney's influence will never be finished. વોલ્ટ ડિઝનીનું પણ એવું જ છે કે એમનો પ્રભાવ જે છે એ પણ ડિઝનીલેન્ડની જેમ ક્યારેય ખતમ નહીં થાય. That through his creations, future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. બરાબર, દરેક માણસની અંદર એવી એક એજલેસ વસ્તુ હોય છે. ભલે આપણે બાયોલોજીકલી ઉંમર આપણી વધતી જાય, આપણે મેચ્યોર થતા જઈએ, આપણામાં ગંભીરતા આવતી જાય, પણ વોલ્ટ ડિઝની પોતે એવું માનતા હતા કે દરેક વ્યક્તિની અંદર એવું એક હોય છે, એવી એક મેટર હોય છે જેને એજલેસ કહી શકાય, કે એ એક્ટિવિટી કરવામાં એને ખૂબ મજા આવતી હોય. પછી એ કોઈ પણ હોઈ શકે કે બાળકોના રમકડા રમવામાં મજા આવતી હોય, કાં તો બાથટબની અંદર મજા આવતી હોય, કાં તો પછી સિંગિંગ બાથરૂમની અંદર કરવાની મજા આવતી હોય, કાં તો સપનાઓ જોવાનો કોઈકને શોખ હોય. આવી કોઈકને કોઈક ખાસિયત દરેક વ્યક્તિનામાં હોય જ છે, બરોબર. એ જ રીતે ડિઝનીલેન્ડમાં પણ એવું કંઈક છે કે એના કારણે એ ક્યારેય ખતમ નહીં થાય. અને વોલ્ટ ડિઝનીનું પાત્ર પણ એવું છે કે એનો પ્રભાવ પણ આ જ રીતે હંમેશા કાયમ માટે લોકોનામાં રહેશે. બરાબર, આ સાથે આપણો આ લેસન પૂરો થાય છે. યુનિટ નંબર 2 નો ફર્સ્ટ રીડ. ઓકે, એની વોકેબ્યુલરી ઘણા બધા નવા શબ્દો છે, એના મિનિંગ્સ તમે જોઈ જજો. એક્સરસાઇઝ માટે યોગી પ્રકાશન, કાં તો વ્રજ પ્રકાશન કે નવનીત પ્રકાશન, તમારી પાસે જે રેફરન્સ બુક અવેલેબલ હોય એમાંથી તમે એનું એક્સરસાઇઝનું વાંચન કરજો અને પ્રશ્નો બધા તૈયાર કરજો. કોમ્પ્રિહેન્શન આમાંથી આવવાની ખૂબ શક્યતા છે એક્ઝામ માટે, એટલે લેસન 2 થી 3 વાર વાંચવું ખૂબ જરૂરી છે. ઓકે, સો ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ એન્ડ હેવ અ ગ્રેટ ડે અહેડ.